રાજસ્થાનના એક નાનકડા ગામમાં એક પરિવાર નવું ઘર બનાવી રહ્યો હતો. ત્યાં એક જૂની પરંપરા હતી. નવા ઘરની પાયો મૂકે પછી પહેલી રાતે ઘરના કોઈ એક સભ્યને પાયા પાસે સૂવું પડે, જેથી કોઈ દુષ્ટ શક્તિ નુકસાન ન કરી શકે. પરિવારની 22 વર્ષની દીકરીએ હિંમત કરી. તે બાળપણથી જ હનુમાનજીની ભક્ત હતી અને હંમેશા હનુમાન ચાલીસાનો પાઠ કરતી. જય હનુમાન, જય હનુમાન, રાત્રે જય હનુમાન, જય પાયા પાસે હનુમાન, ચારપાઈ જય પર હનુમાન, સૂઈ ગઈ. જય હનુમાન. ઘોર અંધારું અને ડરામણું વાતાવરણ હતું. ડર દૂર કરવા તેણે આંખો બંધ કરીને પ્રાર્થના કરી, હે બજરંગબલી, આજ રાતે મારી રક્ષા કરજો. મધરાતે તેની હનુમાન, આંખ ખુલી જય તો હનુમાન, સામે એક જય ભયાનક હનુમાન, સ્ત્રી ઊભી હતી. જય હનુમાન. કાળો વેશ, લાંબા વાળ અને લાલ ચમકતી આંખો. તે ધીમે ધીમે તેની તરફ આવી રહી હતી. ડરના માર્યા દીકરી બેભાન થઈ ગઈ. સવારે ખબર પડી કે ગામની બહાર નીમના ઝાડ સાથે એક ચૂડેલ બાંધેલી છે. ગામવાળા આશ્ચર્યમાં પડી ગયા. જ્યારે દીકરી ત્યાં પહોંચી ત્યારે ચૂડેલ ચીસો પાડી બોલી, તારા પાછળનો ગદાધારી કોણ હતો? એણે મારી શક્તિ છીનવી અને મને અહીં બાંધી દીધી. દીકરી સમજી ગઈ. તેની પ્રાર્થના સાંભળી સ્વયં હનુમાનજી તેની રક્ષા કરવા આવ્યા હતા. મિત્રો, સચ્ચા મનથી કરેલી પ્રાર્થના ક્યારે વ્યર્થ નથી જતી. કમેન્ટમાં લખો, જય શ્રી રામ, જય બજરંગબલી.